નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આજે ઐતિહાસિક ક્ષણ જોવા મળી। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે નર્મદા જિલ્લા પંચાયત પર કબજો મેળવ્યો છે। જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી આપના 15 અને ભાજપના 7 સદસ્યો હાજર રહ્યા હતા। પ્રમુખ તરીકે સામોટ બેઠકના વિજેતા સંજનાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે નગાદપુર બેઠકના સંગીતાબેન તડવીની વરણી કરાઈ છે। ધારાસભ્ય ચેતર વસાવા સહિતના અગ્રણીઓએ નવા હોદ્દેદારોને વધાવ્યા હતા। પ્રમુખે જિલ્લામાં લોકાભિમુખ અને સ્વચ્છ વહીવટની ખાતરી આપી છે। પહેલી વાર પ્રમુખ બને છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ને બધા કામો પૂરા કરીશું। બધાનો ખૂબ ખૂબ આભાર માનું। આવનારા સમયમાં બધું બધા ભાઈઓનું બધું કામ કરીશું। અમે ના કોઈ પણ કામો હશે તેના નિકાલ લાવીશું અમે આવનારા સમયમાં। સાથે પણ મંત્રણા કરીશું અને લોકોના કામો કરીશું। પહેલી વાર મહિલા પ્રમુખ બની છું એને ખૂબ ખૂબ આભાર માનું છું। નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે। ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। ત્યારે અમે બધા ખુશીનો એક આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે। સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ। આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે।